નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના જવાહર મેદાન ખાતે શિયાળાની સિઝનને અનુલક્ષીને તિબેટીયન પરિવારો દ્વારા ગરમ વસ્ત્રોનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ભાવનગર સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદ પડ્યા બાદ હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી તિબેટીયન પરિવારો શિયાળાની શરૂઆતમાં ગરમ વસ્ત્રોનું વેચાણ કરવા માટે આવે છે। શહેરના જવાહર મેદાન ખાતે તિબેટીયન પરિવારો દ્વારા ગરમ વસ્ત્રોનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ભાવનગરમાં ઠંડીની શરૂઆત થતાની સાથે જ લોકોએ ગરમ વસ્ત્રોની ખરીદી શરૂ કરી દીધી છે। તિબેટીયન માર્કેટમાં પણ ગરમ વસ્ત્રોની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી। તિબેટીયન માર્કેટમાં હાલ રૂપિયા 300થી લઈને 1000થી પણ વધુની કિંમતના ગરમ વસ્ત્રોનું વેચાણ થઈ રહ્યું છે।